So let's start theorem number 5 કે જેનું નામ છે ડાયમેન્શન ઓફ સમ ઓફ સબસ્પેસીસ. બરાબર, સબસ્પેસીસ તમે જાણો જ છો. સબસ્પેસ ઇટસેલ્ફ ઇઝ અ વેક્ટર સ્પેસ, મતલબ જ્યાં વેક્ટર સ્પેસ આવે તેનું ડાયમેન્શન હોય. બરાબર, ડાયમેન્શન એટલે તો કે નંબર ઓફ બેઝિસ કેટલા છે એને ડાયમેન્શન કહેવાય. તો સબસ્પેસ છે એના જે ડાયમેન્શન છે એનો સમ, એના વિશે આ થિયરમ છે. તો ચાલો જોઈએ. ઇફ W1 and W2 be two subspaces of finite dimensional vector space V, then dimension of W1 plus W2 is equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection dimension of W2. આનો મતલબ શું થાય? તો કે W1 અને W2 બે સબસ્પેસીસ છે, એનો ડાયરેક્ટ સમ આપણે પહેલા લઈએ. એ મેં તમને કરાવી દીધું છે કઈ રીતે સમ લેવાય છે. તો એનું ડાયમેન્શન ઇઝ ઇક્વલ ટુ W1 નું ડાયમેન્શન પ્લસ W2 નું ડાયમેન્શન માઇનસ W1 ઇન્ટરસેક્શન W2. આ જે ઇન્ટરસેક્શનનો સેટ બને છે ઇઝ ઇટસેલ્ફ અ સબસ્પેસ. બરાબર, તો એનું ડાયમેન્શન એમાંથી આપણે બાદ કરવાનું છે. એન્ડ હેન્સ ડિડ્યુસ ધેટ if V is equal to W1 ring sum W2, then dimension of V is equal to dimension of W1 plus dimension of W2. બરાબર, તો ચલો હવે જોઈએ પ્રૂફ કે કઈ રીતે આ હોલ્ડ થાય છે. V is finite dimensional. સપોઝ કે V વેક્ટર સ્પેસ છે કે જે ફાઇનાઇટ ડાયમેન્શનલ છે, મતલબ કે નંબર ઓફ બેઝિસ ફાઇનાઇટ છે. હેન્સ W1 and W2 and W1 intersection W2 are also finite dimensional. V ફાઇનાઇટ ડાયમેન્શનલ છે માટે W1 અને W2 એના સબસેટ થાય, કારણ કે સબસ્પેસીસ છે માટે આનું ડાયમેન્શન બી ફાઇનાઇટ હોય અને પરિણામે W1 ઇન્ટરસેક્શન W2 નું ડાયમેન્શન બી ફાઇનાઇટ હોય. ઠીક છે. Now let us assume that dimension of W1 is equal to M and dimension of W2 is equal to N and dimension of W1 intersection W2 is equal to K. હવે ધાર્યું શું કે જે W1 સબસ્પેસ છે એનું ડાયમેન્શન M છે, મતલબ W1 સબસ્પેસીસ છે એના નંબર ઓફ બેઝિસ M છે. W2 સબસ્પેસ છે એના નંબર ઓફ બેઝિસ N છે અને ડાયમેન્શન ઓફ W1 ઇન્ટરસેક્શન W2 મતલબ કે W1 ઇન્ટરસેક્શન W2 બે સબસ્પેસીસનું ઇન્ટરસેક્શન કરતા આ અલગ જે સબસ્પેસીસ મળે છે એના નંબર ઓફ બેઝિસ કેટલા છે? K છે. બરાબર, આટલું ધારીને આપણે આગળ વધીએ. લેટ્સ સેટ A is equal to W1 bar, W2 bar up to WK bar is base of W1 intersection W2. આપણે એક સેટ લીધો છે A, જેની અંદર કેટલા વેક્ટર છે? K વેક્ટર છે. અને આ K વેક્ટર કોણ છે? તો કે બેઝ ઓફ W1 intersection W2. બરાબર. Therefore, set A is linearly independent set of W1 and W2. Independent શા માટે થાય? કારણ કે આ જે સેટ છે એ બેઝ છે. કોનો બેઝ છે? W1 ઇન્ટરસેક્શન W2 નો બેઝ છે અને W1 ઇન્ટરસેક્શન W2 એ સબસ્પેસીસ છે. અને તમે જાણો જ છો બેઝ કોને કહેવાય? તો કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય અને એનો સ્પાન આપેલો વેક્ટર સ્પેસ થઈ જવો જોઈએ. તો આ જે સેટ છે એનો સ્પાન કરશું તો W1 ઇન્ટરસેક્શન W2 થઈ જાય અને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે તો જ એને બેઝ કહેવાય. માટે એ છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે W1 and W2 નો. હવે જોઈએ આગળ. હવે W1 W2 up to WK એ શું લીધું હતું? W1 ઇન્ટરસેક્શન W2 નો બેઝ લીધા હતા. હવે આગળ થિયરમ યાદ કરો. થિયરમ એવો હતો કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ હોય, બરાબર, તો તમે ક્યાં સુધી એક્સટેન્ડ કરી શકો? તો કે આપેલા વેક્ટર સ્પેસના નંબર ઓફ બેઝ સુધી. બરાબર. હવે અહીંયા A છે, આ તો બેનો ઇન્ટરસેક્શન છે. તો હવે હું બીજો સેટ લઈ લઉં B. તો આ B ની અંદર મેં કેવા એલિમેન્ટ લીધા છે? તો જો W1 W2 WK, પછી એની આગળ UK plus 1 UK plus 2 up to UN is become similarly set A is linearly independent set of W2. Therefore dimension of W2 is equal to N. હવે અહીંયા શું કર્યું છે ધ્યાનથી જો. UK plus 1 UK plus 2 up to UM આ શું લીધું? W1 ના એલિમેન્ટ લીધા. જે સબસ્પેસ W1 છે એના એલિમેન્ટ લીધા. ઠીક છે. અને જે સેટ બનાવ્યો B એની અંદર શું છે? પહેલા જે W1 to WK છે આ W1 ઇન્ટરસેક્શન W2 ના
બેઝિસ છે અને એ પછી આ જે એલિમેન્ટ રાખ્યા UK+1 UK+2 અપ ટુ UM આ શા માટે લીધા તો કે આ જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ હતો એને એક્સટેન્ડ કર્યો ક્યાં સુધી એક્સટેન્ડ કર્યો તો કે m વેક્ટર સુધી m વેક્ટર સુધી શા માટે કારણ કે જે સબસ્પેસ W1 છે એ પોતે વેક્ટર સ્પેસ થાય વેક્ટર W1 વેક્ટર સ્પેસનું ડાયમેન્શન કેટલું છે m છે એવું અગાઉ આપણે જોયું જો અહીંયા માટે નંબર ઓફ બેઝિસ સુધી આપણે એને એક્સટેન્ડ કર્યો બરાબર હવે સેટ એ તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હતો અને ડાયમેન્શન ઓફ W2 n હતું બરાબર તેથી બીજા વેક્ટર પણ મળે શા માટે VK+1 VK+2 Vn આ W2 માંથી લીધા કારણ કે હવે W2 વેક્ટર સ્પેસની વાત કરીએ મતલબ કે W2 સબસ્પેસની વાત કરીએ એનું ડાયમેન્શન કેટલું છે n છે માટે કોઈ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે અને તમે એક્સટેન્ડ કરી શકો ક્યાં સુધી તો કે n વેક્ટર સુધી n શા માટે કારણ કે W2 નું ડાયમેન્શન છે માટે બીજા જે વેક્ટર લીધા છે એ લીધા છે VK+1 VK+2 અપ ટુ Vn આ જો અલગ વેક્ટર છે દરેક વેક્ટરને અલગ એમ બહુ સ્પેસિફિક ક્લિયર રાખ્યા W છે ઇન્ટરસેક્શનના છે U છે એ W1 ના છે અને V છે એ W2 ના છે બરાબર તો જે ઇન્ટરસેક્શન વાળો સેટ હતો W1 W2 અપ ટુ WK એને બીજા કેસમાં એક્સટેન્ડ કર્યો n સુધી અને એને શું બનાવ્યું બેઝ ઓફ W2 અને અહીંયા ઇન્ટરસેક્શન વાળા W1 W2 WK આને એક્સટેન્ડ કરીને ક્યાં સુધી લઈ ગયા UM સુધી અને આને શું બનાવ્યું તો કે બેઝ ઓફ W1 બનાવ્યો ઠીક છે આપણે પ્રૂવ શું કરશું તો કે હવે એક ડી અલગ સેટ બનાવીએ ત્રણ સેટ બન્યા આગળ એ હતો ઇન્ટરસેક્શનનો અહીંયા બી છે એ બેઝ છે કોના માટે W1 માટે અહીંયા સી છે બેઝ છે W2 માટે હવે નવો સેટ ડી બનાવીએ ડી ની અંદર શું લખ્યું પહેલા ઇન્ટરસેક્શન વાળા W1 W2 અપ ટુ WK પછી UK+1 UK+2 અપ ટુ UM લીધા બરાબર W1 માંથી અને પછી શું લીધા VK+1 VK+2 Vn આ W2 માંથી લીધા તો આ બધાને મર્જ કરી અને એક સેટ બનાવ્યો ડી અને હવે આપણે પ્રૂવ શું કરશું તો કે આ જે તમે આપણે સેટ બનાવ્યો છે એ W1 પ્લસ W2 નો બેઝ છે એવું આપણે પ્રૂવ કરી દેશું બરાબર તો બેઝ પ્રૂવ કરવા માટે તમને ખબર જ છે એક તો પહેલા નોન એમ્પ્ટી હોવો જોઈએ તો નોન એમ્પ્ટી છે જેની અંદર એલિમેન્ટ છે બરાબર બીજી વસ્તુ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ અને એનો સ્પાન આખો વેક્ટર સ્પેસ થઈ જવો જોઈએ નોન એમ્પ્ટી છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બતાવી દઈએ અને સ્પાન આખો વેક્ટર સ્પેસ થઈ જાય એવું બતાવી દઈએ એટલે આ જે ડી છે એ બેઝ થઈ જાય W1 પ્લસ W2 માટે So first we prove that set D is linearly independent. Let us assume that તમને ખબર જ છે linearly independent કઈ રીતે પ્રૂવ કરાય linear combination લઈ લેવાનું હવે linear combination આપણે લઈએ એટલે કઈ રીતે થાય alpha1 W1 plus alpha2 W2 up to alpha k WK plus BK+1 VK+1 up to BM VM plus gamma k plus 1 VK plus 1 up to gamma n Vn is equal to theta. Therefore, alpha1 W1 plus alpha k WK plus up to alpha beta k plus 1 VK plus 1 up to beta m Vm is equal to minus gamma k plus 1 VK plus 1 up to gamma n Vn bar બરાબર આ જે પાર્ટ છે ઠીક છે અહીંયાથી એને સામે જવા દીધો હવે ધ્યાનથી જો વેક્ટર્સ of left hand side is in W1 હવે જે ડાબી બાજુના જે વેક્ટર છે આ બધા એ શેમાં છે W1 માં છે therefore vector of right hand side is also in W1 હવે અહીંયા જે છે ને એ V ની જગ્યાએ U કરી નાખજો બરાબર હવે ધ્યાનથી જો અહીંયા U હોય તો વેક્ટર્સ ઓફ લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇન W1 આ W1 ની અંદર આવે જો અહીંયા U હોય તો શા માટે કારણ કે W1 W2 અપ ટુ WK
ટુ UK પ્લસ 1 UK પ્લસ 2 અપ ટુ UM એ શું હતું? આ જે વસ્તુ છે એ W1 માટે બેઝ હતો, બરાબર? તો બેઝનું લિનિયર કોમ્બિનેશન લીધું છે માટે આ W1 ની અંદર આવશે અને જમણી બાજુ તમે જોઈ શકો છો VK પ્લસ 1 અપ ટુ VN આ શેની અંદરથી લીધું છે? સેટ સી ની અંદરથી લીધું. જો અહીંયા V છે તો એ કોનો બેઝ હતો? W2. તો આ છે W2 ની અંદર આવશે અને પાછું બે ઇક્વલ છે. એનો મતલબ શું થયો કે ડાબી સાઈડ W1 માં છે તો જમણી સાઈડ પણ W1 માં હોવી જોઈએ, કારણ કે બે ઇક્વલ છે. અને જમણી સાઈડ W2 માં છે તો ડાબી સાઈડ પણ W2 માં હોવી જોઈએ. હેન્સ minus gamma k plus 1 vk plus 1 up to gamma n vn belongs to W1 intersection W2. Since set A is base of W1 intersection W2, W1 intersection W2 is equal to span of A. આવું શા માટે થાય? કારણ કે A છે એ આપણે ઇન્ટરસેક્શનનો જે સબસ્પેસ બને એના માટે બેઝ લીધો હતો, તો એનો સ્પાન કરીએ તો W1 ઇન્ટરસેક્શન W2 વેક્ટર સ્પેસ મળી જાય. ઠીક છે. હવે there exists scalar delta 1 delta 2 up to delta k such that gamma k plus 1 vk plus 1 up to gamma n vn is equal to delta 1 w1 up to delta k w k. આવું શા માટે લીધું? તો કે આ જે જમણી સાઈડની વસ્તુ છે આપણે અહીંયાથી જોયું, જો આ W1 માં છે તો આ પણ W1 માં આવે, કારણ કે બંને ઇક્વલ છે. અને પાછું બંનેના ઇન્ટરસેક્શનની અંદર શું છે? સ્પાન ઓફ એ. આ બંને વસ્તુ W1 માં પણ છે અને W2 માં પણ છે, મતલબ કે બંનેના ઇન્ટરસેક્શનમાં હોય, પણ બંનેના ઇન્ટરસેક્શનમાં તો એ સેડ છે. માટે આ જે જમણી સાઈડની વસ્તુ હતી એને આપણે શેનાથી બતાવ્યું? તો કે લિનિયર કોમ્બિનેશન ઓફ એ, મતલબ કે ડેલ્ટા 1 W1 ડેલ્ટા કે WK માટે. તેથી ડેલ્ટા 1 W1 પ્લસ ડેલ્ટા કે WK પ્લસ ગામા K પ્લસ 1 VK પ્લસ 1 પ્લસ અપ ટુ ગામા એન VN આને જમણી સાઈડ લઈ ગયા અને સાદુરૂપ આપ્યું. બટ સિન્સ સેટ C ઇઝ બેઝ ઓફ W2, હવે સેટ C હતો અગાઉ તમે જોઈ શકો છો તમારી બુકમાં કે W2 ની બેઝ હતો અને સેટ C કેવો હતો? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હતો. માટે અહીંયાથી તમે જોઈ શકો કે આ બધા પણ 0 થાય. આ બધા જે ડેલ્ટા 1 ડેલ્ટા 2 અપ ટુ ડેલ્ટા કે ગામા K પ્લસ 1 ગામા N આ બધા 0 થાય. શા માટે? કારણ કે સેટ C લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હતો, માટે કોફિશિયન્ટ 0 આવે. આ બધી વેલ્યુને આપણે 1 ની અંદર મૂકી દઈએ. આ જે 0 વાળી વેલ્યુ છે, ઇક્વેશન 1 ક્યાં છે? આની અંદર આપણે જ્યાં પણ ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા કે ગામા K પ્લસ 1 ગામા K પ્લસ 2 ગામા N બધું દેખાય ત્યાં 0 મૂકી દઈએ. ડેલ્ટા વાળા ટર્મ નથી પણ ગામા વાળા ટર્મ છે, તો ગામા વાળા જેટલા ટર્મ છે બધા 0 થઈ જશે. તો બચે શું? આલ્ફા 1 W1 પ્લસ અપ ટુ આલ્ફા કે WK પ્લસ બીટા K પ્લસ 1 UK પ્લસ 1 અપ ટુ બીટા M UM ઇઝ ઇક્વલ ટુ થીટા. હવે જો ફરીથી આગળ જો જે સેટ બી હતો એની અંદર આ W1 અપ ટુ WK અને UK પ્લસ 1 અપ ટુ UM હતા. આ બધા બી ના એલિમેન્ટ છે અને બી ના એલિમેન્ટ છે એ બેઝ છે. કોના માટે? W1 માટે. Therefore set B is linearly independent. હવે બી લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કારણ કે બેઝ છે, માટે આ બધાની અંદર જે કોફિશિયન્ટ છે આ બધા પણ કેવા થઈ જાય? 0 થઈ જાય. જો દરેક કોફિશિયન્ટ 0 મળી ગયા, આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા કે બીટા કે પ્લસ 1 અપ ટુ બીટા એમ ગામા કે પ્લસ 1 ગામા K2 ગામા N બધા કોફિશિયન્ટ 0 મળી ગયા, એનો મતલબ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય આપણો સેટ. હવે પ્રૂવ કરવાનું આવશે આપણે કે એનો સ્પાન છે ડી નો એ W1 પ્લસ W2 થઈ જાય. બરાબર. હવે પ્રૂવ કરવા માટે ચલો એક એલિમેન્ટ લઈએ W બાર કેની અંદરથી? W1 પ્લસ W2 ની અંદરથી. અને પ્રૂવ શું કરશું કે W બાર એ સ્પાન ઓફ ડી માં છે. આનો એક એલિમેન્ટ લઈએ અને સ્પાન ઓફ ડી ની અંદર બતાવી દઈએ. હવે આનો એલિમેન્ટ લીધો W1 પ્લસ W2 નો, તો એનો મતલબ કે એડિશનના ફોર્મમાં હશે. તો U બાર બિલોંગ્સ ટુ W1, V બાર બિલોંગ્સ ટુ W2. તો આ W ને આપણે U બાર પ્લસ V બાર તરીકે લખી શકીએ.
હવે યુ બાર W1 માં છે અને W1 શું છે તો કે સ્પાન ઓફ બી, એનો મતલબ કે યુ બાર સ્પાન ઓફ બી માં આવે. તેથી there exists scalar alpha 1 alpha 2 up to alpha m such that u bar ને આપણે alpha 1 W1 up to alpha k W2 alpha k plus 1 uk plus 1 up to alpha m v wm અહીંયા આવશે um તરીકે લખી શકીએ. શા માટે? કારણ કે W1 up to WK અને UK plus 1 up to UM આ શું છે? બેઝ છે. બેઝ મતલબ કે બી ના એલિમેન્ટ છે કે W1 નો બેઝ છે. બરાબર. સિમિલરલી V bar belongs to W2 અને W2 એટલે શું છે તો કે સ્પાન ઓફ C. Therefore V bar belongs to span of C. તેથી there exists scalar beta 1 beta 2 up to beta n such that V bar is equal to beta 1 W1 plus up to beta k WK plus beta k plus 1 VK plus 1 up to beta n Vn. બરાબર છે. ફ્રોમ ઇક્વેશન 2, 3 and 4 હવે 2, 3 and 4 ધ્યાનથી જો. W bar is equal to U bar plus V bar. U bar ની કિંમત અને V bar ની કિંમત ઇક્વેશન 2 ની અંદર મૂકીએ અને સાદુરૂપ આપીએ એટલે W1 ને કોમન લેશું તો કૌંસમાં શું બચે? આલ્ફા 1 પ્લસ બીટા 1 અપ ટુ આલ્ફા કે પ્લસ બીટા કે. હવે પછી ત્યાં બધા સિંગલ ટર્મ આવી જાય. આલ્ફા કે પ્લસ 1 યુકે પ્લસ 1 અપ ટુ આલ્ફા એમ UM પ્લસ બીટા કે પ્લસ 1 VK પ્લસ 1 અપ ટુ બીટા એન VN. Therefore W bar is linear combination of vectors of D. અને આ બધા શું છે? જો W1, WK, UK plus 1, UM, VK plus 1 up to VN આ બધા સેટ D ના એલિમેન્ટ છે અને સેટ D ના એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશન તરીકે આપણે W ને લખી નાખ્યું. એનો મતલબ શું થયો? W bar is linear combination of vectors of D. Therefore span of D is equal to W1 plus W2. Therefore set D is the base of W1 plus W2. હવે જોઈએ dimension of W1 plus W2 is equal to number of element in set D. Number of element in set D કેટલા હતા? તો કે પહેલા ઇન્ટરસેક્શન વાળા લીધા કે જે K હતા, પછી બીજા M એલિમેન્ટ એડ કર્યા પણ એની અંદર આગળના K તો કોમન હતા મતલબ કે M minus K પ્લસ W2 ના એલિમેન્ટ લીધા કે જેની અંદર N એલિમેન્ટ હતા પણ આગળના K કોમન હતા મતલબ કે N minus K અને સાદુરૂપ આપીએ તો M plus N minus K મળી જાય. M શું હતું તો કે W1 નું ડાયમેન્શન, N હતું W2 નું ડાયમેન્શન માઇનસ K શું હતું તો કે ડાયમેન્શન W1 ઇન્ટરસેક્શન W2. ઠીક છે. M બરાબર ડાયમેન્શન W1 શા માટે થયું? ડાયમેન્શન ઓફ W1 જે સેટ હતો એના બેઝ હતા સેટ B. B ની અંદર કેટલા એલિમેન્ટ હતા? M હતા. W2 છે સબસ્પેસ, એની અંદર એલિમેન્ટ હતા N બેઝમાં, માટેનું ડાયમેન્શન N થાય. અને W1 ઇન્ટરસેક્શન W2 માટે બેઝ શું હતો? સેટ A જેની અંદર K એલિમેન્ટ છે. બરાબર. તો આ કિંમત અહીંયા મૂકી. Now if V is equal to W1 rings from W2 then W1 intersection W2 is equal to singleton theta. હવે જો V is equal to W1 rings from W2 હોય મતલબ કે ડાયરેક્ટ સમ હોય એનો મતલબ કે બંનેનું ઇન્ટરસેક્શન થીટા 0 વેક્ટર જ હોય તેનું ડાયમેન્શન 0 થઈ જાય. શા માટે? તો કોને સિંગલટન થીટા છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ સેટ છે મતલબ એનું ડાયમેન્શન 0 હોય. આ વેલ્યુને જો આપણે ઇક્વેશન 5 ની અંદર મૂકી દઈએ તો dimension of W1 plus W2 is equal to dimension of W1 plus dimension of W2 થાય. જોઈએ example number 3. W is a subspace of finite dimensional vector space V, then show that dimension of W less than or equal to dimension of V and dimension of W is equal to dimension of V, which implies that W is equal to V. એક્ઝામ્પલ આપેલું છે કે W એક સબસ્પેસ છે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ V નો, તો એના માટે W જે સબસ્પેસનું ડાયમેન્શન એ V ના ડાયમેન્શન જેટલું અથવા એના કરતાં ઓછું હોય. બીજો કેસ કે જો ડાયમેન્શન ઓફ W અને ડાયમેન્શન ઓફ V બે ઇક્વલ હોય તો W બરાબર V થઈ જાય. બરાબર. તો સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. ડાયમેન્શન ઓફ V N લઈ લ્યો, ડાયમેન્શન ઓફ W M લઈ લઈએ. તો હવે જોઈએ સેટ A બનાવીએ કે જે સબસ્પેસ W માટે બેઝ હોય W1 W2 અપ ટુ Wm. ક્લિયર વાત છે. બેઝ છે W નો મતલબ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય અને તેથી
એવા વેક્ટર્સ મળે WM1 પ્લસ અપ ટુ WN V ના, કે જેથી કરીને આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ છે એને આપણે એક્સટેન્ડ કરી શકીએ ક્યાં સુધી, તો કે V ના બેઝ સુધી. એક્સટેન્શન થિયરમ 3-4 વિડીયો પહેલા આપણે એક થિયરમ જોયો, એમાં W1 અપ ટુ WM અને WM પ્લસ 1 અપ ટુ WN, બરાબર. હવે આનો સ્પાન છે એ V થશે. શા માટે? કારણ કે આપણે એક્સટેન્શન થિયરમનો યુઝ કર્યો, થિયરમ નંબર 15 નો, અને આ જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ હતો એને આપણે એક્સટેન્ડ કર્યો V ના બેઝ સુધી, માટે આનો સ્પાન V થાય. હવે બહુ ક્લિયર વસ્તુ છે કે અહીંયા તમે જોઈ શકો W1 અપ ટુ WM, આ M એલિમેન્ટ છે અને એની આગળ M+1 થી સ્ટાર્ટ થાય અને WN સુધી જાય, મતલબ કે M ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ N જેટલી છે. હવે M શું હતું? તો કે ડાયમેન્શન ઓફ W, કારણ કે W ના બેઝની અંદર M એલિમેન્ટ હતા, મતલબ કે M ની કિંમત કેટલી છે? ડાયમેન્શન ઓફ W જેટલી. અને N શું છે? તો કે ડાયમેન્શન ઓફ V. શા માટે? કારણ કે આના બેઝની અંદર N એલિમેન્ટ છે, V ના બેઝની અંદર, બરાબર. માટે જોઈએ બીજો કેસ, લેટ ડાયમેન્શન ઓફ W ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ V ઇઝ ઇક્વલ ટુ M. બંનેના ડાયમેન્શન સેમ છે અને એની કિંમત M જેટલી છે, અને સેટ C લઈ લઈએ કે જેની અંદર M એલિમેન્ટ છે, કે જે સબસ્પેસ W માટેના બેઝ છે, માટે C નો સ્પાન W થાય. તેમજ W1 W2 અપ ટુ WM લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે, કારણ કે W1 W2 અપ ટુ WM W ના બેઝ છે, માટે ઇન્ડિપેન્ડન્ટ તો હોવાના જ. હવે V નું ડાયમેન્શન પણ M છે, માટે તમે એને એક્સટેન્ડ કરી શકો V ના ડાયમેન્શન સુધી, પણ M એલિમેન્ટ તો ઓલરેડી અને પાછા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. એનો મતલબ કે જે સેટ C છે એ વેક્ટર સ્પેસ V નું બી બેઝ થાય. તેથી V ઇઝ ઇક્વલ ટુ સ્પાન ઓફ C. રિઝલ્ટ નંબર 1 અને રિઝલ્ટ નંબર 2 ને કમ્પેર કરીએ તો W બરાબર V આવી જાય. જોઈએ એક્ઝામ્પલ નંબર 4. Prove that the set A is equal to 1 2 1 2 1 0 1 minus 1 2 forms a basis for R cube. Find coordinate of 1 1 minus 1 with respect to the basis. First we prove that set A is linearly independent. હવે આને બેઝિસ બતાવવા માટે પહેલા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરવા પડે, અને પછી શું કરશું? આનો સ્પાન R ક્યુબ થઈ જાય. ઇન્ડિપેન્ડન્ટ પ્રૂવ કરવા માટે ડિટર્મિનન્ટની મેથડ અપનાવીએ, જે આગળ મેં તમને કીધી હતી. 1 2 1 2 1 0 1 minus 1 2, આનો લઈએ ડિટર્મિનન્ટ. 1 ઇન ધ બ્રેકેટ 1 મલ્ટીપ્લાય બાય 2 બરાબર 2, માઇનસ 0 માઇનસ 2, અને કાઉન્સમાં આવશે 2 દુ 4 માઇનસ 0, અને 1 કાઉન્સમાં આવશે માઇનસ 2 માઇનસ 1. આનું આપીએ સાદું રૂપ 2 minus 8 minus 3 which is equal to minus 9 is not equal to 0. ડિટર્મિનન્ટ 0 નથી, માટે સેટ A છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. હવે સ્પાનનો પ્રશ્ન રહ્યો. નાઉ વી પ્રૂવ ધેટ સ્પાન ઓફ A સબસેટ ઓફ R ક્યુબ. એ બહુ ક્લિયર વસ્તુ છે કે આ જે છે એની અંદર કેટલા ટપલ છે? 1 2 અને 3, બરાબર. દરેકની અંદર 3 ટપલ છે. મતલબ આનો સ્પાન લઈએ તો એની અંદર પણ 3 ટપલ આવે, મતલબ કે દરેક R ક્યુબના જે એલિમેન્ટ હશે 3 ટપલ વાળા છે, માટે સ્પાન ઓફ એ સબસેટ ઓફ R ક્યુબ એ ક્લિયર વસ્તુ છે. તો પ્રૂવ શું કરવાનું રહી? R ક્યુબ સબસેટ ઓફ સ્પાન ઓફ એ. જો આ પ્રૂવ થઈ જાય તો બે એકબીજાના સબસેટ છે, માટે બેને ઇક્વલ કહી શકીએ. તો પ્રૂવ કરવા માટે શું કરશું? એક એલિમેન્ટ R ક્યુબમાંથી લઈએ, XYZ belongs to R ક્યુબ, અને પ્રૂવ શું કરશું? કે એલિમેન્ટ સ્પાન ઓફ A ની અંદર પણ છે. ચાલો કરીએ સ્ટાર્ટ. XYZ is equal to alpha 1 2 1 plus beta 2 1 0 plus gamma 1 minus 1 2, બરાબર. હવે આનું આપણે આપીએ સાદું રૂપ, એટલે આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ એક્સ. 2 alpha plus beta minus gamma is equal to y, and alpha plus 2 gamma is equal to z. એટલું મળ્યું. હવે
ફ્રોમ ઇક્વેશન 5 આલ્ફાની કિંમત શું મળે તો કે z માઇનસ 2 ગામા. આને જમણી સાઈડ જવા દઈએ તો માઇનસ થઈ જાય. અને આ જે વેલ્યુ આલ્ફાની મળી એને ઇક્વેશન 3 અને 4 ની અંદર મૂકી દઈએ તો શું મળે 2 બીટા માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ x માઇનસ z, બીટા માઇનસ 5 ગામા ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 2z. બરાબર છે. હવે આને 5 મલ્ટીપ્લાય બાય 6 માઇનસ 7 જે રિઝલ્ટ 5 છે એને આપણે 6 થી મલ્ટીપ્લાય કરીએ અને એમાંથી 7 બાદ કરીએ તો શું મળશે બીટા ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ વાય માઇનસ 3z ડિવાઈડ બાય 9. હવે આ જે બીટાની કિંમત મળી છે એને ઇક્વેશન 6 ની અંદર મૂકી દઈએ તો ગામાની કિંમત શું મળશે x માઇનસ 2y પ્લસ 3z ભાગ્યા 9 અને આલ્ફાની કિંમત છે z માઇનસ 2 ગામા. તો ગામાની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે શું મળી જાય માઇનસ 2x પ્લસ 4y પ્લસ 3z ડિવાઈડ બાય 9. મતલબ આલ્ફાની કિંમત પણ xyz ના ફોર્મમાં મળી ગઈ. કર્યું શું અહીંયા જો પેલા xyz ને 1 2 1 2 1 0 અને 1 માઇનસ 1 2 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખવાની ટ્રાય કરી, xyz માં સરખાવ્યા અને હવે આલ્ફા બીટા ગામાને આપણે બીટા ગામા અને આલ્ફાને આપણે xyz ના ફોર્મમાં ફેરવા. બરાબર. હવે આલ્ફા બીટાની વેલ્યુ જે છે આલ્ફા બીટા ગેમાની એને ઇક્વેશન 2 ની અંદર મતલબ કે અહીંયા મૂકી દઈએ. ત્યાં મૂકશું એટલે આવું ઇક્વેશન મળી જાય. બરાબર છે. તો xyz આપણે શેમાંથી લીધો હતો r ક્યુબ માંથી લીધો હતો પણ એને 1 2 1 2 1 0 અને 1 માઇનસ 1 2 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકીએ. અહીંયા જો આ 1 2 1 નો કોફિશિયન્ટ છે, આ 2 1 0 નો કોફિશિયન્ટ છે અને x માઇનસ 2y પ્લસ 3z ડિવાઈડ બાય 9 ને 1 માઇનસ 1 2 આનો કોફિશિયન્ટ છે. મતલબ કે xyz ને 1 2 1 2 1 0 ને 1 માઇનસ 1 2 ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકીએ. તો એનો મતલબ કે xyz ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ વેક્ટર ઓફ સેટ A. હવે આ જે એલિમેન્ટ છે સેટ A ના હતા એના લિનિયર કોમ્બિનેશન તરીકે આપણે xyz ને લખ્યો મતલબ કે xyz એ સ્પાન ઓફ A ની અંદર આવશે. માટે એલિમેન્ટ આપણે r ક્યુબ માંથી લીધું હતું અને સ્પાન ઓફ A માં બતાવ્યો મતલબ કે r ક્યુબ ના દરેક એલિમેન્ટ સ્પાન ઓફ A માં છે. માટે આપણે શું કહી શકીએ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સ્પાન ઓફ A. Therefore set A is base of r ક્યુબ. ઠીક છે. Now for coordinate of 1 1 minus 1 with respect to this base xyz is equal to 1 1 minus 1. આલ્ફા બીટા અને ગામાની અંદર xyz ની કિંમત મૂકી દઈએ તો કોઓર્ડિનેટ ઓફ 1 1 minus 1 with respect to this base are minus 1 by 9 7 by 9 and minus 4 by 9 મળી જાય.